જ્યારે આજ મેં બંને ભાઈનો જન્મ થાય ને ભક્તરાજ કે રાજમહેલની અંદર પોકરણ ગઢની અંદર તમે ને માતા મેળવી દે સોળે શ્રૃંગાર સજાય સુખ એ ભક્તરાજ તમે આજ મારા બાપુ બનશો અને માતા મેળવી બનશો એ ભક્તરાજ બેનબા સગુણા લાસા લક્ષ્મી એ બાપુ જ્યારે આજ તમારો દીકરો બની હું રંગમેલની અંદર આવું ને કે જ્યારે 5 વર્ષનો નાના બાળક બની જ્યારે પિંગલની અંદર પોઢી જાય ને કે ત્યારે આજ તમારા હયાની અંદર હરખ નહીં હમાતો હોય ઉમંગ નહીં હમાતો હોય તમારે જે અવતાર ધારણ કર્યો હશે ને ભક્તરાજ એટલા માટે 14 વર્ષનો માલિક તમારી આજ આંગણાની અંદર રમતો હશે ભક્તરાજ તમારા હયાની અંદર હરખ નહીં હમાતો હોય રાજમહેલની અંદર હયાનો હતો હરખ નહીં હમાતો હોય જ્યારે આજ એ ભક્તરાજ આ બધી મારી લીલા એ પૂર્ણ થાય ને ભક્તરાજ કે આજ 54 વર્ષ ને 52 દિવસ કે જ્યારે આજ આ બધી મારી લીલા એ પૂર્ણ થાય ને ત્યારે તમારે મને હસતા મૂકે આજ વિદાય આપી જોઈએ ભક્તરાજ એટલા માટે તમને વચન આપું છું ભક્તરાજ એટલા માટે વચને બાંધું છું હા પ્રભુ વાહ ભક્તરાજ આજ વચન તો આપું છું ભક્તરાજ ને ભક્તરાજ આ બીજું અમર ડાલીને હું તમને પુષ્પ આપું છું એવા યમરો એ ડાલીના બીજા પુષ્પ આપું રે એ સેવાએ કરજો આજ એથી રે એ કરીને દ્વારકા વાળો આવો છે એવા યમોરો એ ડાલીના બીજા પુષ્પયા સેવાએ કરજો આજ એથી રે એ કરીને ફેરવન ભોમ ભંડાર ભક્તરાજ આ બીજું અમારે ડાલીને પુષ્પ આપ્યું છે ભક્તરાજ એથી કરી આજ અમે આપો તમારે જે પારણીએ ફોટી જાવ હે ભક્તરાજ માટે આજ અમે જન્મ લેશું ને ભક્તરાજ હે ભક્તરાજ જ્યારે રાજ દરબારની અંદર અમારો બંને ભાઈનો જન્મ થશે ભક્તરાજ મારેથી મોટા એટલે કે હળદારી આજ મિડલ દેને ખોડે અવતાર લેશે હે ભક્તરાજ પોકનગરની અંદર જ્યારે આજ મરલ ગાયને જેથી વાછરું ધાવા માંડે ને તેથી માનજો કે અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારિકાનો નાથ તમારા આંગણે પધાર્યો તો ભક્તરાજ એટલું જ નહીં કે કુમકુમની પગલી 5 પડે ને ભક્તરાજ ચૂલે ઉકળતી જેથી દેખ ઉતરે ને તેથી માનજો કે આજ દ્વારિકાનો નાથ સ્વયં તમારે ત્યાં પધાર્યો તો ભક્તરાજ સ્વયં તમારે ત્યાં પધાર્યો તો એ ભક્તરાજ મનની અંદર કોઈ સંકોચ ન રાખતા ભક્તરાજ કઈ સંભળાવો કૃષ્ણ કનૈયા ને તમારે તમામ આશા પૂર્ણ થશે ભક્તરાજ માટે માગી લે ભક્તરાજ હા પ્રભુ બબે પુષ્પ આપ્યા પ્રભુ એમના નામ આપો પ્રભુ જેથી કરી મને પણ ખબર પડે પ્રભુ ભક્તરાજ સાંભળો ભક્તરાજ એ રાખજો રે રાખજો એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો તો જાવી લેવાનિયાના પીળા ભાગશે અરે પ્રભુ બીજા પુષ્પ શું રાખવા પ્રભુ ભક્તરાજ એ રાખજો રે રાખજો રામદેવ રૂડા મારવાના
યમે આવીને ફેરવાને હોમાં બંધારશું. હા પ્રભુ યમે આવીને ભૂમિનો ભાર ઉતારશું. અરે પ્રભુ આપ આવો એની નિશાની આપો પ્રભુ. સાલરે આપું 1461 જોવાલા. એ સાલરે આપું 1461 જોજો. યવી ભાદરવા સુદ દસમ ગુરુવરની રાત્રા. અરે પ્રભુ આપ રાજમહેલ ની અંદર અવતાર ધારણ કરો પ્રભુ. આપ એની નિશાની આપો પ્રભુ જેથી કરી મને ખબર પડે પ્રભુ. ભક્તરાજ એ નિશાની આપું કુમકુમ પગલી પાંચ જોજો. એ નિશાની આપું કુમકુમ પગલી પાંચ જોજો. યમે આવી ચૂલેથી દૂધડા ઉતારશું. યમે આવીને ચૂલેથી દૂધડા પીશું. યમે આવીને ચૂલેથી દૂધડા ઉતારશું. યમે આવીને ચૂલેથી દૂધડા. એ ભક્તરાજ નામ આપ્યા શાલ આપી તેથી પણ આપી ભક્તરાજ. એટલું નહીં ભક્તરાજ આજ નિશાની પણ આપી ભક્તરાજ. હજી તમારા મન મને ઉદાસ દેખાય છે ભક્તરાજ. માટે આજ જે પણ વાત હોય ભક્તરાજ કઈ સંભળાવ કૃષ્ણ કનૈયાને તમારી ઉપર અતિ પ્રસન્ન છે હો ભક્તરાજ. માટે આજે માગી લે ભક્તરાજ. હા પ્રભુ જગતમાં કીધું છે પ્રભુ કે કૃષ્ણ કનૈયો બહુ કપટી છે પ્રભુ. બોલીને ફરતા વાર ન લાગે પ્રભુ. જો ખરેખર મારી ઘરે દીકરો બની અવતાર લેતા હોય પ્રભુ તો મને પણ એક જમણા હાથનું વચન આપો પ્રભુ. હે ભક્તરાજ બપી પુષ્પ આપ્યા નામ આપ્યા શાલ આપી તિથિ પણ આપી ભક્તરાજ. અને હજી કહો છો કે અભય વરદાન આપો ભક્તરાજ. અને હજી કહો છો કૃષ્ણ ઉપર તમને વિશ્વાસ નથી ભક્તરાજ. હા પ્રભુ શું વાત કરો છો ભક્તરાજ. હે ભક્તરાજ જો આજ તમે અભય વરદાન માંગવાનું કહેતા હોય ને ભક્તરાજ તો આજ ભક્તરાજ જ્યાં દ્વારિકાની અંદર તમને જે વાત કરું ભક્તરાજ મારી લીલાય એ સાંભળજો ભક્તરાજ. અને તમને અભય વરદાન પણ આપું ભક્તરાજ. આજ રતન એક તોરો વિરમ દે એ દિયો રે. અને આપું તમને અને આપું તમને એ ભોયો અંતડો રતન એક તોરો વિરમ દે કે દિયો રે. मेरे ए पिता ने पुत्र मेरे मोहन सो અને આપું તમને એ જ દીજે અને આપું તમને એ ભોય રે વરદાન રે. હા
અમે રે મોનિયા બાપુ આજે પોખરણ ગઢમાં એ પીરાયું મારી પ્રગટ છે રે અને દુખિયાના એ જ દે અને દુખિયાના એ દુઃખ મેં જોને મટાડશો પોખરણ ગઢમાં એ પીરાયું મારી પ્રગટ છે રે આજે લાસાને એ લક્ષ્મી રે મારે આ બેન મારે બાબુ કારણ કે આજ લાશા ને લક્ષ્મી આજ મારે બેન પાસે છે એ બાબુ તમે આજ દર પુણે મારા દ્વારકા આવી મારી દ્વારકા ભરતા હો તો મેં આજ કૃષ્ણ કનૈયો પોતે આજ તમારી કસોટી કરી દી હોત પણ આજ 12મી બીજે બાપુ તમે મારી દ્વારે આવ્યા છો અરે બાપુ કારણ કે આજ લાસા લક્ષ્મી અને સગુણા બા આજ મારા રૂપિયાથી વાલા છો માટે આજ એના ધાને પોકાર છોડી આજ તમારા દ્વારે આજ દીકરો બની અને અવતારું છો માટે આજ તમે મને ભૂલી ન જાતા હો દીકરાના વેશની અંદર આ કૃષ્ણ કનૈયાને તમે આજ સ્વયં ભૂલી ન જાતા હો કે મને દ્વારકાની અંદર જે વચન આપો છો ને એ પોખરણ ગઢની અંદર તમે નિભાવજો બાપુ નિભાવજો આજ 54 એ વર્ષે લીલાયો અપૂર્ણ કથા છે હે બાપુ અને હરખેથી એ જ દે અને હરખેથી એ વિદાયો તમે આપજો ચોપન એ વર્ષે લીલાયું અપૂર્ણ થશે આજ તમે રે એ પિતાને પુત્રો હું બન્યો ભક્તરાજ લ્યા મારું તમને અભય વરદાન છે ભક્તરાજ તમે કહેતા હતા ને કે કૃષ્ણ કનૈયા પર તમને વિશ્વાસ નથી લે ભક્તરાજ અભય વરદાન પણ આપ્યું ભક્તરાજ